કે આ બધા અલગ થાય છે. તમે કદાચ ક્યારેય જોયું હોય, ક્યારેય તેને અનુભવ કર્યો હોય તો આ બધું તમે કાઢી શકશો. આ બધી જ વસ્તુઓ અલગ થાય છે. અને આ પણ સેમ મટીરિયલ, ક્વોલિટીવાળું મટીરિયલ છે, ફાટે નહીં, તૂટે નહીં, બાળકને ધારના દ્વારા વાગે નહીં, કંઈ ખૂણા નથી. આની મદદથી જેમ સાહેબે કીધું એમ કે આકાર છે, પછી આ શું કહેવાય કલર છે, પછી 10 છે, એકમ છે, 100 છે, એ સમજાવી શકાય. અને આની સાથે સાથે બીજી 3 નાની નાની ચટાઈઓ છે. હા, આ તો બહુ જ મોટી છે, પણ આવી રીતની 4 ચટાઈ છે. પછી આ એક છે. આમાં કેટલા છે ટોટલ? કોઈ કહેશે? આમાં 25. આમાં કેટલા છે? 25. અને આમાં 16. અને આમાં 9. આ બધા સ્ક્વેર છે કે રેક્ટેંગલ છે કે કેવા છે? ચોરસ છે કે લંબચોરસ છે? ચોરસ. તો આ જે ચોરસ છે એ ચોરસ 1/9 નું ચોરસ છે. એટલે કે ભાઈ એને સ્ક્વેર બનવા માટે થઈને 3 નો સ્ક્વેર જે છે એ 9 થાય. આ છે 4 નો, આ 5 નો. બરાબર. તો ગણિતની ચટાઈ છે આ બધામાં તમે યુનિટને અલગ કરી શકશો. એક યુનિટ